वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज सामान्य सभा मिली थी। इस दौरान हरनी बोट कांड की पीड़ित दो महिलाएं भी सामान्य सभा को देखने के लिए पहुंची थी, लेकिन नवापुरा पुलिस की ओर से इन दोनों महिलाओं को वहां पर से उठाकर नवापुरा पुलिस थाने पूछताछ के लिए ले जाया गया। दरअसल वडोदरा महानगर पालिका की सामान्य सभा देखने के लिए कोई भी आम नागरिक आ सकता है। काउंसिलर की ओर से अगर भलामण की जाए तो फिर पालिका में से सभा देखने के लिए एक पास को इश्यू किया जाता है। इसी तरीके से दो मां सरला शिंदे और संध्या निजामा, जो कि हरनी बोट कांड में अपने दो मासूम बच्चों को गंवा चुकी है, वो प्रेक्षक गैलरी में सामान्य सभा देखने के लिए पहुंची थी, लेकिन सिक्योरिटी की ओर से उन्हें बाहर निकाला गया। नवापुरा पुलिस थाने उन्हें पूछताछ के लिए ले जाया गया। इस मामले को लेकर कई सवाल उठ खड़े हुए हैं। हालांकि आपको बता दें कि इस मामले को लेकर विपक्ष के सभी काउंसिलर्स एकजुट हुए और पुलिस थाने पहुंचे और उनकी ओर से इस तरीके की कार्रवाई को सख्त शब्दों में नकारा गया और काफ़ी बुराई की गई। हालांकि इस मामले में पीड़ित माताओं की ओर से भी ये बयान दिया गया है कि पालिका के नीति नियम के मुताबिक ही वो शांति से सभा को देखने के लिए बैठे थे, लेकिन उनके साथ जो बर्ताव किया गया वो बेहद ही गलत है, दुखदायी है। उनके लिए अब घर से बाहर निकलना भी मुश्किल हो गया है। हालांकि आपको बता दें कि भारतीय जनता पार्टी में से हाल ही में सस्पेंड हुए काउंसिलर आशीष जोशी और साथ ही पारुलबेन पटेल के भलामण पर इन दोनों माताओं को पास सभा देखने के लिए इश्यू किया गया था, जिसके बाद ये हंगामा उठ खड़ा हुआ है। तब इस कार्रवाई को इन दोनों पूर्व काउंसिलर्स की ओर से लोकशाही के खिलाफ बताया गया है। આજે સભામાં અમે ખાલી સાંભળવા માટે જ આવ્યા હતા। અમારું કોઈ બીજું પર્પસ નહોતું, અમે ખાલી સભા સાંભળવા માટે જ આવ્યા હતા। છતાં 1.5 વર્ષથી અમે લોકો અધ્યક્ષશ્રીને મળે છે ત્યારે એ લોકોને એવું જ કહેવાનું છે કે તમારો કેસ ક્યાં સુધી ચાલે છે બેન, તમે લોકો જોતા નથી, બધું બરાબર છે, તમે આવીને જોતા નથી। એટલે જ અમે એ વખતે જઈને જોવા જ માટે આવ્યા હતા। બીજી 2 જ મિનિટ બેસ્યા, ત્રીજી મિનિટે એમને ખોટું બોલીને કે તમે 2 મિનિટ નીચે આવો, તમે સર જોડે વાત કરવાની છે, આવું કહીને અમે પોલીસ વેનમાં બેસાડીને અહીંયા પોલીસ સ્ટેશન લઈને આવ્યા। તો મારો એટલું જ કહેવાનું છે, હવે તમારું કઈ પ્રોટોકોલ અમે ભંગ કર્યો તો આવી રીતે તમે અમારા પીડિત જોડે વર્તન કરો છો, વારે ઘડી વર્તન કરી રહ્યા। 1.5 વર્ષથી એ લોકો અમારા જોડે આવી રીતે વર્તન કરી રહ્યા છે। અમે પોલીસ સ્ટેશન લઈ આવે છે, નહીં તો ઘરે હાઉસ અરેસ્ટ કરે છે। અમે શું ગુનો કરે છે આજે અમે બધાને પૂછે એનો અમે આન્સર લેવા વગર એ ઘરે જવાના નથી। બસ આ વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીના દબાણમાં પોલીસ કોઈની પર બી લેન્ડ ગ્રેબિંગ કરી દે છે, કોઈને પણ ઉપાડી લે છે, ન્યાય આપવો નથી। આજે 18 જાન્યુઆરી 2024 અને આજે 18 સપ્ટેમ્બર 2025 આજે સાંજે જ આ બાળકો 20 મહિના પહેલાં આ જ તંત્રની લાપરવાહી, ગંભીર બેદરકારી અને સૌથી મોટા ભ્રષ્ટાચારનો ભોગ બની ગયા હતા। એ બંને માતાઓ આજે જ્યારે ન્યાય માંગે છે તો ન્યાય તો આપતા નથી, પણ મુખ્યમંત્રી આવે છે તો એમને ક્રાઇમ બ્રાન્ચ ઉઠાઈ જાય છે। મુખ્યમંત્રી હવે આવે છે તો આ જ કેસના ગુનેગાર એવા ગોપાલ શાહને લાલ જાજમ પાથરીને આમંત્રણ આપવામાં આવે છે હયાત હોટલમાં। એટલે આપ સમજી શકો છો કે આ તંત્ર કયા ઇશારે, કોના ઇશારે કામ કર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે, ફક્ત ખેસ પહેરવાનો એમને બાકી રાખ્યો એવું દેખાઈ રહ્યું છે। કારણ કે કાયદેસર આજે મ્યુનિસિપલ કાઉન્સિલરના પત્રથી જે અમને હોદ્દાની રૂએ કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે દરેક નાગરિક આ સામાન્ય સભા જોવા આવી શકે છે અને કાઉન્સિલરનો અનુમતિપત્ર હોય તો કાયદેસર એને પ્રેક્ષક ગેલેરીમાં સ્થાન મળે છે। આ ત્રણેય લોકો જેને અહીંયા લાવવામાં આવ્યા છે, સરલા શિંદે, સંધ્યા નિઝામા અને મહેન્દ્રસિંહ ઠાકુર, આ બધા જ અમારા ત્રણેય કાઉન્સિલરના કાયદેસરના પત્રથી સભા સેક્રેટરી દ્વારા ઇસ્યુ કરેલા પાસથી અહીંયા આવ્યા છે અને એ સભામાં બેસીને સભા જોતા હતા શાંતિથી, અને આ નવાપુરા બહાદુર પોલીસ એમને અહીંયા લાવીને ડિટેન કર્યા છે, ઉપાડી લીધા છે। એ કારણ સમજાતું નથી કે જ્યારે કોઈ વિરોધ પ્રદર્શન કરતું હોય તો માન્યામાં આવે કે ડિટેન કરે, પણ કાયદેસર પ્રેક્ષક ગેલેરીમાં પાસ લઈને નિયમ અનુસાર બેઠેલી વ્યક્તિને, આ વડોદરા શહેરના નાગરિક તરીકે ટેક્સ ભરતી વ્યક્તિને આ સભામાં શું થઈ રહ્યું છે એ જોવાનો હક છે। અને જ્યારે આ જોવા જાય છે ત્યારે આ વડોદરા શહેરની મહિલા મેયર એમને પોલીસ બોલાવીને બાલ્કનીમાંથી કાયદેસરના પાસ હોવા છતાં પણ એમને અહીં નવાપુરા પોલીસ સ્ટેશન લઈ આવી છે।
हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।